વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર સુધી આપણે પરપરાગનયનના વાહકોની વાત કરી હતી. હવે સમજવાના છીએ બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ, એટલે કે આઉટબ્રીડિંગ ડિવાઇસીસ. સો આઉટબ્રીડિંગ ડિવાઇસીસનો મતલબ શું છે કે કેટલીક વનસ્પતિઓ સ્વફલનના બદલે પરફલનને વધારે પ્રમોટ કરે છે. તો મોટાભાગની સપુષ્પી વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો એટલે કે બાયસેક્સ્યુઅલ ફ્લાવર્સ સર્જે. આ દ્વિલિંગી પુષ્પોનો મતલબ એવા પુષ્પો કે જેમાં અંડક અને પરાગરજ બંને ઉત્પન્ન થતા હોય, નરજન્યુ અને માદાજન્યુ બંને સર્જવાની ક્ષમતા છે એવા પુષ્પો. પરંતુ પરાગરજ એ જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરતી હોય, તો આ તો સ્વફલન થઈ ગયું. આમ છતાં સતત સ્વપરાગનયન એટલે કે કન્ટિન્યુઅસલી જો સેલ્ફ પોલિનેશન થાય છે તો એના લીધે ઇનબ્રીડિંગ ડિપ્રેશન એટલે કે અંતઃસંવર્ધન દાબમાં પરિણમે છે. અંતઃસંવર્ધન દાબનો મતલબ એવો લેવાનો છે કે તેના કારણે વનસ્પતિની અંદર કેટલાક બિનજરૂરી જે લક્ષણો છે એ જમા થઈ શકે છે. આથી સપુષ્પી વનસ્પતિમાં સ્વપરાગનયન હાનિકારક નીવડી શકે. તો સપુષ્પી વનસ્પતિ સ્વપરાગનયનને અવરોધવા અને પરપરાગનયન એટલે કે ઝેનોગેમી જે છે તેને ઉત્તેજવા માટે કેટલીક પ્રયુક્તિ, કેટલાક એપરેટસ વિકસાવે છે અથવા ડિવાઇસીસ બનાવે છે. તો વારાફરતી સમજીએ કે કયા કયા ઉપકરણો વિકસાવી શકાય. સૌથી પહેલી પ્રયુક્તિ છે કે કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્ત થવાની ક્રિયા અને પરાગાસનની ગ્રહણ ક્ષમતા વચ્ચે તાલમેલ હોતો નથી. તો આ ઘટનાને ડાયકોગેમી કહેવાય છે, જેમાં પરાગરજ અને પરાગાસન જુદા જુદા સમયે પરિપક્વ થતા હોય છે. તો ડાયકોગેમીના બે પ્રકાર છે, પ્રોટોએન્ડ્રી અને પ્રોટોગાયની. પ્રોટેન્ડ્રીનો મતલબ છે કે એન્થર મેચ્યોર્સ અર્લિયર, મતલબ કે આ એવી વનસ્પતિઓ છે કે જેમાં પરાગરજ વહેલી મુક્ત થઈ જાય અથવા પરાગાશય જે છે એ વહેલું પરિપક્વ બનતું હોય, જેમ કે સનફ્લાવર અને રોઝ. સૂર્યમુખી અને ગુલાબની અંદર પરફલન પ્રેરવા માટે પરાગરજ જે છે પરાગાસન ગ્રહણશીલ બને એ પહેલાં જ મુક્ત થઈ જતી હોય છે. જ્યારે પ્રોટોગાયનીમાં શું થાય છે, સ્ટિગ્મા અર્લિયર મેચ્યોર થતું હોય. સ્ટિગ્મા મેચ્યોર્સ અર્લિયર મતલબ કે આની અંદર પરાગાસન જે છે એ વહેલું ગ્રહણશીલ બને છે, અને આવું એક્ઝામ્પલ છે મિરાબિલિસ એટલે કે ગુલબાસ. તો આ એવી વનસ્પતિઓ છે કે જેમાં પરાગરજ જ્યારે મુક્ત થાય છે એ ટાઈમે પરાગાસન જે છે એ ગ્રહણશીલ હોતું નથી. આ બંનેનો સમયગાળો જુદો જુદો હોવાના કારણે એમની વચ્ચે સ્વફલન થઈ શકતું અટકે છે. સ્વપરાગનયનને રોકવાની બીજી પ્રયુક્તિ છે વિષમ પરાગવાહિની એટલે કે હેટરોસ્ટાઇલિંગ, અને તેને સામાન્ય રીતે મોર્ફોલોજિકલ સેલ્ફ ઇનકમ્પેટિબિલિટી કહેવાય છે. સ્વયં અપરાગણતા અથવા તો અસ્વીકૃતિ માટેની એક પ્રયુક્તિ છે કે જેમાં પરાગવાહિની પરાગાશય કરતાં લાંબી હોય છે. એટલે ખરેખર તો કેવું થતું હોય કે સ્ટિગ્મા નીચે હોય. કોઈક વનસ્પતિ છે એનું આ પરાગાસન છે, તો આ પરાગાસન નીચે હોય અને પરાગાશય ઊંચું હોય તો પરાગરજ આના ઉપર ખરી શકે. પરંતુ આમાં એવું થાય છે કે પરાગવાહિની ઘણી લાંબી હોય અને આ પુંકેસરના તંતુ ટૂંકા હોય, તો પરાગરજ કંઈ ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ નીચેથી ઉપર જઈ શકે એવી કોઈ શક્યતા રહેતી નથી. તો પરાગવાહિની જુદા જુદા સ્થાને આવેલી હોવાથી એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસનના સંપર્કમાં પરાગરજ આવી શકતી નથી. તો આવી વનસ્પતિમાં બે પ્રકારના ફ્લાવર્સ હોય છે, જુદી જુદી ઊંચાઈએ ગોઠવાતા બે પ્રકારના પુષ્પોની વાત કરીએ તો પ્રિમ્યુલા અને જેસ્મિનમાં આવું થતું હોય છે. પ્રિમ્યુલા અને જેસ્મિન જે છે એની અંદર બે પ્રકારના પુષ્પો હોય છે, જેમાં એક પ્રકાર છે પિન આઈડ ફ્લાવર્સ અને બીજું છે થ્રમ આઈડ ફ્લાવર્સ. પિન આઈડ ફ્લાવર્સ જે છે એમાં લોંગ સ્ટાઇલ એટલે કે લાંબી પરાગવાહિની અને ટૂંકા પરાગાશય અથવા તો પરાગાશય જે છે એ નીચા ઓછી ઊંચાઈએ ગોઠવાય, અને સ્ટિગ્મા એટલે કે પરાગાસન જે છે એ વધુ ઊંચાઈએ ગોઠવાતું હોય છે. તો આમાં પરફલન થશે, આમાં સ્વફલન થઈ શકતું નથી. એ જ વનસ્પતિની અંદર કેટલાક પુષ્પો એવા છે કે જે થ્રમ આઈડ ફ્લાવર્સ છે, જેમાં પુંકેસર લાંબા છે અને પરાગવાહિની ટૂંકી છે. તો આમાં સ્વફલન થવાની શક્યતા રહેલી છે. આ બંને પ્રયુક્તિઓ જે છે સ્વફલનને અટકાવે છે. કઈ બંને પ્રવૃત્તિ? એક તો હેટરોસ્ટાઇલી હતું અને બીજું હતું ડાયકોગેમી. ત્રીજી પ્રયુક્તિને આપણે સેલ્ફ સ્ટરિલિટી અથવા સેલ્ફ ઇનકમ્પેટિબિલિટી તરીકે ઓળખીએ છીએ.
તો ત્રીજી પ્રયુક્તિને સ્વયં અસંગતતા અથવા સેલ્ફ ઇનકમ્પેટિબિલિટી કહેવાય છે. અને આ એક જનનિક ક્રિયાવિધિ છે, જીનેટિકલ મિકેનિઝમ છે કે જેમાં પોલિનેશન જે છે અથવા પરાગનયન જે છે એ અટકાવવામાં આવતું હોય છે. આ એક જનનિક ક્રિયાવિધિ છે કે જેમાં સ્વપરાગનયન અટકાવવાનું, એટલે કે એ જ પુષ્પની પરાગરજને એ જ સ્ત્રીકેસરના કોન્ટેક્ટમાં આવતું કે અંકુરણ થતું રોકવામાં આવે છે. તો આ પદ્ધતિ ટોબેકો અને ક્રુસિફર્સમાં જોવા મળે છે. તમાકુ અને ક્રુસિફેરી કુળની વનસ્પતિઓ જે છે એમની અંદર આ પદ્ધતિથી પરાગનયન થતું જોવા મળે છે. ક્વિકર ગ્રોથ ઓફ પોલન ઓફ અનધર પ્લાન્ટ ઓન અ પ્લાન્ટ ઇઝ કોલ્ડ પ્રીપોટેન્સી. મતલબ કે એક વનસ્પતિ ઉપર પોતાની પરાગરજ સ્થાપિત થાય તો પરાગનલિકા નથી વિકસતી, બીજી વનસ્પતિની પરાગરજ આવે છે તો એના ઉપર ક્વિકલી બહુ ઝડપથી પોલન ગ્રેઇન જે છે એનું જર્મિનેશન થાય, પોલન ટ્યુબ બની જાય છે અને આ ઘટનાને પ્રીપોટેન્સી કહેવાય છે. આ પદ્ધતિ એપલ એટલે કે સફરજનમાં જોવા મળે છે. તો આ સેલ્ફ ઇનકમ્પેટિબિલિટી અથવા સેલ્ફ સ્ટરિલિટી જે છે એ જીનેટિકલી ડિસાઇડ થતી એક મિકેનિઝમ છે કે જેમાં સ્ત્રીકેસર પરાગરજ પરના કેટલાક રસાયણોને ઓળખી તેને સંગત છે કે અસંગત, સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ ડિસાઇડ કરી શકતી હોય છે. સ્વપરાગનયનને રોકતી ચોથી મિકેનિઝમ છે હેરકોગેમી, જેમાં મિકેનિકલ ડિવાઇસીસ હોય છે, એટલે કે યાંત્રિક ઉપકરણોથી સ્વફલન અટકાવવામાં આવે છે. અને આ માટે દ્વિલિંગી પુષ્પોમાં વિશેષ પ્રયોજન જોવા મળતું હોય છે, જેના લીધે પરાગરજ પરાગાશનના સંપર્કમાં આવી શકતી નથી. જેમ કે કંકાસણી એટલે કે ગ્લોરિયોસા, ક્લેરોડેન્ડ્રોનમાં પણ પરાગાશન અને પરાગ આશય બંને જુદા જુદા સ્થાને આવેલા હોય છે. તો એના કારણે પણ સ્વફલન જે છે અથવા તો ઓટોગેમી જે છે એ અટકાવી શકાતી હોય છે. બીજી તરફ સાલ્વિયા નામની વનસ્પતિ જે છે, આ સાલ્વિયાની અંદર લીવર મિકેનિઝમ અથવા ટર્ન પાઇપ મિકેનિઝમ હોય છે, જેમાં આપણે ભણી ગયા કે પેલું જે ફર્ટાઇલ અથવા ફળદ્રુપ પરાગાશય હતું એ કીટકના બોડી પર પૃષ્ઠભાગે પોલન ગ્રેઇન્સ જે છે એને શેડ કરતું હતું, શેડ પોલન ગ્રેઇન્સ એટ બેક ઓફ વિઝિટિંગ ઇન્સેક્ટ. તો આ લીવર લાઇક મિકેનિઝમના કારણે પણ સ્વફલન અટકી જતું હતું. તો આ થઈ ગઈ ચોથી પદ્ધતિ. પાંચમી પદ્ધતિ છે ડિક્લાઇની. ડિક્લાઇનીનો મતલબ છે કે કોઈક વસ્તુની ના પાડવી અથવા તો અસ્વીકૃતિ કરવી. યુનિસેક્સ્યુલિટીનો મતલબ છે કે કેટલીક વનસ્પતિ સ્વફલન રોકવા માટે એકલિંગી પુષ્પો સર્જે છે. જેમ કે એકલિંગી પુષ્પોમાં ફક્ત પુંકેસર ધરાવતા પુષ્પ અને ફક્ત સ્ત્રીકેસર ધરાવતા પુષ્પ. તો આવી વનસ્પતિના બે ટાઈપ છે, મોનોએશિયસ અને ડાયએશિયસ. મોનોએશિયસ વનસ્પતિઓ એવી વનસ્પતિ છે જેને આપણે એક સદની કહીએ છીએ. દાખલા તરીકે મકાઈ અને દિવેલા જેવી વનસ્પતિમાં નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ પર અલગ અલગ ઊંચાઈએ ઉગે છે. તો આમાં ઓટોગેમી અટકાવી શકાય, બટ ગૈટેનોગેમી રોકી શકાતું નથી. ગૈટેનોગેમીનો મતલબ છે એ જ પુષ્પ, એક વનસ્પતિની પરાગરજ એ જ વનસ્પતિના કોઈ બીજા પુષ્પ પર જઈને સ્થાપિત થાય છે. તો એક સદની વનસ્પતિમાં સ્વફલન નથી થતું, પણ ગાયટેનોગેમી થઈ શકે છે. તો બીજી તરફ ડાયેશિયસ પ્લાન્ટ્સ, દ્વિસદની વનસ્પતિ જેવી કે પપૈયા. પપૈયામાં નર વનસ્પતિ અલગ છે, માદા અલગ છે. નર વનસ્પતિ પર ફક્ત નર પુષ્પો, ફક્ત પરાગરજ ઉત્પન્ન થાય. માદા વનસ્પતિમાં ફક્ત સ્ત્રીકેસર હોય છે. મતલબ કે એવા પુષ્પો કે જેમાં ફક્ત માદા જન્યુજનકનો વિકાસ થાય છે. તો બે અલગ અલગ વનસ્પતિઓ હોવાથી ચોક્કસપણે પપૈયાની અંદર તો પરફલન અથવા તો પરપરાગનયન થાય છે. એટલે આમાં સ્પષ્ટતા કરી છે કે આમાં સ્વફલન અને ગૈટેનોગેમી બંને અટકાવી શકાય છે. પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો અથવા પોલન પિસ્ટિલ ઇન્ટરેક્શન્સ જોઈએ તો પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજના વહનની ખાતરી આપતું નથી. એટલે કુદરતમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે એક વનસ્પતિ જે છે એના પર એ જ જાતિની પરાગરજ સ્થાપિત થાય. જુદી પણ હોઈ શકે, તો તેનો સ્વીકાર કરવો કે ન કરવો એ વનસ્પતિ પર નિર્ભર રહેતું હોય છે. ઘણીવાર પરાગાસન પર અન્ય જાતિ કે તે જ વનસ્પતિની ખોટા પ્રકારની પરાગરજ સ્થાપિત થાય. હવે આ ખોટા પ્રકારની પરાગરજનો મતલબ આપણે શું લઈ શકીએ
કે જે સ્વ અસંગત પરાગરજ હોય, કેટલીક વનસ્પતિ તો પોતાની પરાગરજ જે છે તેનો સ્વીકાર કરવામાં માનતી જ નથી, એને તો સ્વફલન યોગ્ય લાગતું નથી, પરફલન દર્શાવે છે. તો ખરેખર તો પરાગાસન જે છે પરાગરજને ઓળખી શકવાની ક્ષમતા ધરાવતું હોય છે. પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે, એટલે કે સાચા પ્રકારની સંગત કે ખોટા પ્રકારની અસંગત પરાગરજ છે તેના વિશેનો ભેદ જે છે એ પરાગાસન પારખી લેતું હોય છે. તો આ જે છે એ ખરેખર તો એક રાસાયણિક પ્રક્રિયા છે કે જે કેમિકલ્સની મદદથી ઓળખી શકાતું હોય છે. જો પરાગરજ સાચા પ્રકારની હોય તો, એટલે કે સંગત પ્રકારની હોય તો સ્ત્રીકેસર તેનો સ્વીકાર કરે છે અને પશ્ચફલન ઘટનાઓ પ્રેરાય છે, એટલે કે ફલન થાય, ફલિતાંડ બને, ભ્રૂણનો વિકાસ થાય, ભ્રૂણપોષનો વિકાસ થાય વગેરે ઘટનાઓ બનતી હોય છે. પરંતુ જો પરાગરજ ખોટા પ્રકારની હોય તો સ્ત્રીકેસર પરાગરજનું અંકુરણ થવા દેતું નથી અથવા પરાગનલિકાની વૃદ્ધિ થતી નથી, એટલે કે તેને અવરોધવામાં આવતી હોય છે. પરાગરજને ઓળખવાની સ્ત્રીકેસરની ક્ષમતાના આધારે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થતી હોય છે, જે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેના સતત સંવાદનું પરિણામ છે. એટલે પરાગરજનો સ્વીકાર કરવો કે ન કરવો એના માટે પરાગરજ અને સ્ત્રીકેસરના પરાગાસન વચ્ચે કેમિકલ કોર્ડિનેશન થતું હોય, સતત રાસાયણિક પરિવર્તનોને ચકાસવામાં આવતા હોય, તો એ કન્ટિન્યુઅસ કમ્યુનિકેશન છે, ડાયલોગ્સ છે. આ સંવાદમાં સ્ત્રીકેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે છે. તો એ એક રાસાયણિક પ્રક્રિયા છે કે જેની મદદથી પરાગરજ જે છે એ સ્વીકારવી કે ન સ્વીકારવી એ નક્કી કરી શકાતું હોય છે. તાજેતરના વર્ષોમાં વનસ્પતિશાસ્ત્રીઓ કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાને ઓળખી શક્યા છે. એટલે વૈજ્ઞાનિકોને સમજ પડી છે કે કેવી રીતે પરાગરજનો સ્વીકાર થતો હોય અને એ કયા રસાયણો છે કે જેની મદદથી તે પરાગરજનો સ્વીકાર કે અસ્વીકાર નક્કી કરી શકે છે. તો આ સંશોધન દ્વારા સાબિત થઈ ચૂક્યું છે. અગાઉ જણાવ્યા મુજબ સંગત પરાગનયનને અનુસરીને પરાગરજ જે છે પરાગાસન પર કોઈ એક જનન છિદ્રના મારફતે પરાગનલિકાનું સર્જન કરે છે. તો આ વાત તો આપણને ખ્યાલ જ છે કે પરાગરજ જે છે પરાગાસન પર સ્થાપિત થઈ કોઈ એક જે જમપોર કે જનન છિદ્ર છે એવી જગ્યા કે જ્યાં પેલું સ્પોરોપોલેનિન નથી ત્યાંથી તે પરાગનલિકાનું સર્જન કરે છે. પરાગરજમાં સમાવેશિત ઘટકો પરાગનલિકામાં વહન પામીને બીજાશય સુધી આવે છે. તો આ રીતે સિફોનોગેમી ટાઈપનું જે જન્યુનું વહન છે એ થાય છે. અને તમને યાદ હશે કે કેટલીક વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થતી હોય, એટલે કે એવી વનસ્પતિમાં પરાગરજમાં એક વાનસ્પતિક કોષ હોય છે અને એક જનન કોષ હોય છે. તો વાનસ્પતિક કોષ એ ધીરે ધીરે અવનત થશે અને જનન કોષ જે છે એ વૃદ્ધિ પામી અને વિભાજનથી બે નરજન્યુઓ સર્જતો હોય છે. જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય છે ત્યારે જનનકોષ વિભાજન પામે છે અને બે નરજન્યુ સર્જે છે. એવી વનસ્પતિ કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય, એમાં તો ઓલરેડી પરાગનલિકામાં શરૂઆતથી જ બે નરજન્યુ હોય, પણ જો દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય તો પછી પરાગનલિકાની વૃદ્ધિ દરમિયાન જનનકોષ વિભાજનથી બે નરજન્યુનું સર્જન કરે છે. આ પરાગનલિકા જ્યારે બીજાશય સુધી પહોંચે છે ત્યારે અંડછિદ્ર દ્વારા તેનો અંડકમાં પ્રવેશ થાય છે અને તંતુમય ઘટકો દ્વારા તે કોઈક એક સહાયક કોષમાં પ્રવેશ પામતી હોય છે. તાજેતરના અભ્યાસ પરથી માલુમ પડ્યું છે કે સહાયક કોષોના અંડછિદ્રીય છેડે આવેલા તંતુમય ઘટકો એટલે કે ફિલિફોર્મ એપરેટસ જે છે એ પરાગનલિકાને પ્રવેશ માટે માર્ગદર્શન આપતા હોય છે. તો તંતુમય ઘટકો અથવા ફિલિફોર્મ એપરેટસ જે છે એની મદદથી પરાગનલિકા અંદર અંડ પ્રસાધનમાં પ્રવેશે છે. તો આ બધી જ ઘટનાઓ જેવી કે પરાગરજનું પરાગાસન પર સ્થાપિત થવાથી માંડીને પરાગનલિકાના અંડકમાં પ્રવેશ સુધીની પ્રક્રિયાઓને સામૂહિક રીતે આપણે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો કે આંતરક્રિયાઓ કહીએ છીએ. અગાઉ જણાવ્યા મુજબ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે
જેમાં પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને તેની ઓળખ અથવા સંગતતાનો સમાવેશ થતો હોય છે. અને આ બાબતના જ્ઞાનનો ઉપયોગ કરી વનસ્પતિ સંવર્ધકો જુદી જુદી પરાગરજ અને સ્ત્રીકેસરની આંતરક્રિયાનો સંબંધો સમજી અસંગત પરાગનયનમાં ફેરફાર કરીને ઈચ્છિત અથવા સંકર જાતો મેળવે છે. અને આના વિશે આપણે જુદા જુદા ચેપ્ટરમાં આ જ 12મા ધોરણમાં જ આપણે સમજવાના છીએ. તો આમાં એક્ઝામ્પલ આપ્યું છે આપણી ટેક્સ્ટબુકમાં કે તમે વટાણા, ચણા, ક્રોટોલેરિયા, ગુલમેંડી કે બારમાસી જેવી વનસ્પતિની પરાગરજ લઈ લો અને એમને શર્કરાના 10% દ્રાવણમાં એટલે સુક્રોઝનું 10% દ્રાવણમાં રાખો. શર્કરાના 10% દ્રાવણ ધરાવતા માધ્યમમાં મૂકી સ્લાઇડ પર સ્થાપિત કરો. ત્યાર પછી 15થી 30 મિનિટ બાદ 10x પર અથવા લો પાવરમાં જોતા પરાગ નલિકાનો વિકાસ જોઈ શકો છો. પરાગરજમાંથી બહાર આવેલી પરાગ નલિકાને તમે જોઈ શકો છો. જુદી જુદી જાતિઓ અને ક્યારેક પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા આપણે ઈચ્છિત લક્ષણોનો સમન્વય કરી અને ઉચ્ચ જાતિઓ આપણા ઈચ્છિત લક્ષણો ધરાવતી સુપિરિયર વેરાયટીઝ મેળવી શકીએ છીએ. અને એ માટે વનસ્પતિ સંવર્ધકો સતત આવું કૃત્રિમ સંવર્ધન કરવા માટે તૈયાર રહેતા હોય છે. કૃત્રિમ સંવર્ધન અથવા આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન પાક સુધારણા કાર્યક્રમ માટેની પદ્ધતિમાંનો મુખ્ય એક પ્રસ્તાવ છે. આ પ્રકારના સંવર્ધિત પ્રયોગમાં તે ચોક્કસપણે અગત્યનું છે કે પરાગનયન માટે માત્ર ઈચ્છિત પરાગરજનો ઉપયોગ થાય છે અને પરાગાસનને અસંગત અથવા બિનઇચ્છિત પરાગરજથી સુરક્ષિત કરવામાં આવે છે, રક્ષિત કરવામાં આવે છે. જેમાં વંધ્યકરણ એટલે કે ઇમેસ્ક્યુલેશન અને કોથળી ચડાવવી એટલે કે બેગિંગ જેવી પદ્ધતિ દ્વારા આ પદ્ધતિથી આપણે નવી ઈચ્છિત વેરાયટી અથવા તો ઈચ્છિત લક્ષણો ધરાવતી સંતતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. જો માદા પિતૃ તરીકે પસંદ કરેલી વનસ્પતિ જેમાં આપણે બેગિંગ ઇમેસ્ક્યુલેશન કરવાના છીએ એવી વનસ્પતિ જેમાંથી આપણે બીજ પ્રાપ્ત કરવાના છે એને આપણે માદા વનસ્પતિ કહીશું. ભલે એની અંદર એકલિંગી પુષ્પ હોય કે દ્વિલિંગી. જો એ માદા તરીકે પસંદ કરેલી વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય તો ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થયા પહેલાં દૂર કરવામાં આવે છે. એટલે ચીપિયાની મદદથી પરાગાશય જે છે એને કાઢી નાખવામાં આવે. આ પદ્ધતિને ઇમેસ્ક્યુલેશન અથવા વંધ્યકરણ કહેવાય છે. ત્યાર પછી પુષ્પ કળી અવસ્થામાં હોય ત્યારે ઇમેસ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે. તો પુષ્પની કળી જે છે એના બાકીના ચક્રને ઈજા ન થાય એ વાતની ખાસ કાળજી લેવામાં આવતી હોય. ઇમેસ્ક્યુલેશન કરેલા પુષ્પોની કલિકાઓ અથવા પુષ્પને નિશ્ચિત કદની કોથળીથી ઢાંકી દેવામાં આવે છે અને આ કોથળી સામાન્ય રીતે બટર પેપર અથવા મીણિયા કાગળથી બનેલી હોય છે અને આ પદ્ધતિને આપણે બેગિંગ કહીએ છીએ. આ કોથળી ચડાવવાના લીધે તે અસંગત પરાગરજ જે છે એને રોકી પરાગાસનને અશુદ્ધ થતું કન્ટામિનેટ થતું રોકી શકાય. તો આ પદ્ધતિને કોથળી ચડાવવી એવું કહેવાય છે. અને કોથળી ચડાવવાની સાથે સાથે બેગિંગની સાથે ટેગિંગ પણ કરવામાં આવતું હોય છે. એટલે કે પ્રયોગ કયા ક્રમનો છે અથવા તો કઈ વનસ્પતિ પર થઈ રહ્યો છે એની માહિતી લખેલી એક કાપલી અથવા તો એક ચિઠ્ઠી એની સાથે અટેચ કરવામાં આવતી હોય છે. કોથળી ચડાવેલા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન એટલે કે સ્ટિગ્મા જ્યારે રિસેપ્ટિવ બને અથવા ગ્રહણશીલ બને છે ત્યારે આપણે આપણી ઈચ્છા પ્રમાણેના પસંદ કરેલા નર પુષ્પના પરાગાશયમાંથી એકત્રિત કરેલી પરાગરજ જે છે આ પરિપક્વ પરાગરજને સ્ટિગ્મા પર છાંટવામાં આવે છે અને ત્યાર પછી પુષ્પને ફરીથી કોથળી ચડાવવામાં આવે. આને રીબેગિંગ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાર પછી ફળનો વિકાસ થવા દેવામાં આવતો હોય છે. પરંતુ યાદ રાખજો, મહત્ત્વનો મુદ્દો એ છે કે જો માતૃ વનસ્પતિ અથવા તો માદા તરીકે લીધેલી વનસ્પતિમાં જો એકલિંગી પુષ્પો હોય તો ઇમેસ્ક્યુલેશન કરવાની એટલે કે વંધ્યકરણ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો ડિપેન્ડ કરે છે કે માદા તરીકે લીધેલી વનસ્પતિ માતૃ વનસ્પતિ જો એકલિંગી પુષ્પ સર્જતી હોય, ફક્ત સ્ત્રીકેસર ધરાવતા કે ફક્ત પુંકેસર ધરાવતા પુષ્પો, તો પછી વંધ્યકરણ અથવા ઇમેસ્ક્યુલેશન કરવું પડતું નથી. આ પદ્ધતિમાં પુષ્પ ખીલે તે પહેલાં માદા પુષ્પની કલિકાને કોથળી ચડાવવામાં આવે છે. આમાં પેલા ચીપિયાની મદદથી પરાગાશય છે જ નહીં તો દૂર કરવાની જરૂરિયાત રહેતી નથી. અને જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને છે ત્યારે પરાગનયનની ક્રિયાથી ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરી
અને પુષ્પને ફરીથી પુનઃ કોથળી ચડાવી દેવામાં આવે એટલે કે રીબેગિંગ થાય. તો આ થઈ ગયું આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન, કૃત્રિમ સંકરણ, કે જેની મદદથી આપણે આપણી ઈચ્છા પ્રમાણેના લક્ષણો ધરાવતી સંતતિ મેળવી શકીએ. ત્યાર પછી સમજીએ ઉચ્ચ વનસ્પતિમાં થતી ફલનની પ્રક્રિયા, જે પૈકી મહત્ત્વનો મુદ્દો છે બેવડું ફલન, ડબલ ફર્ટિલાઇઝેશન. બે પૈકી એક સહાયક કોષમાં પ્રવેશ બાદ, એટલે આપણે આગળની વાત કન્ટિન્યુ કરીએ કે પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થઈ, ત્યાર પછી પરાગનલિકાનો વિકાસ થયો અને એ દરમિયાન બે નરજન્યુનું સર્જન થયું. આ બે નરજન્યુ પૈકી એક નરજન્યુ સહાયક કોષમાં પેલા ફિલિફોર્મ એપરેટસથી પ્રવેશે છે. તો મતલબ કે બે પૈકી એક સહાયક કોષમાં પહેલાં પરાગનલિકા, એટલે તમે જાણો છો કે અંડ પ્રસાધન હોય એમાં એક એગ સેલ, એક માદાજન્યુ અને બે સહાયક કોષો આવેલા હોય છે. તો આ બે સહાયક કોષોમાંથી કોઈ એક સહાયક કોષમાં પરાગનલિકા પ્રવેશે છે અને ત્યાર પછી તે બે નરજન્યુને સહાયક કોષના કોષરસમાં મુક્ત કરે છે. આ બે પૈકીનો એક નરજન્યુ જે છે એ અંડકોષ બાજુ વહન પામે છે અને એ અંડકોષના એટલે કે માદાજન્યુ છે તેના કોષકેન્દ્ર સાથે જોડાય છે. આ ઘટનાને સિંગેમી અથવા ફલન કહેવાય છે. આમ સંયુગ્મન પૂર્ણ થાય છે, જેના પરિણામે દ્વિકીય કોષ બને, જેને આપણે ફલિતાંડ અથવા યુગ્મનજ અથવા ઝાયગોટ તરીકે ઓળખીએ છીએ. આ રીતે એક નરજન્યુ જે છે એ માદાજન્યુને ફલિત કરે છે, જ્યારે બીજો નરજન્યુ ભ્રૂણપુટના મધ્યમાં આવેલા દ્વિતીય કોષ કેન્દ્ર બાજુ પ્રયાણ કરે છે અને તેની સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસનું નિર્માણ કરે છે. તો આ પણ તમને ખબર છે કે સેન્ટ્રલ સેલ હતો, મધ્યસ્થ કોષ હતો, એમાં બે કોષ કેન્દ્ર હતા, બે હેપ્લોઇડ અથવા એકકીય કોષ કેન્દ્ર. એની સાથે એક નરજન્યુનું કોષ કેન્દ્ર આવે છે તો ત્રિકીય કોષ કેન્દ્ર બને છે અને આ રીતે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસની રચના થાય છે. આમ અહીંયા ત્રણ એકકીય કોષ કેન્દ્ર જોડાતા હોવાથી આ ઘટનાને ત્રિકીય જોડાણ અથવા ટ્રિપલ ફ્યુઝન તરીકે આપણે ઓળખીશું. આમ એક જ ભ્રૂણપુટમાં સંયુગ્મન અને ત્રિકીય જોડાણ, આ બે પ્રકારના જોડાણ ભ્રૂણપુટમાં એકસાથે થાય છે. આથી આ ઘટનાને ડબલ ફર્ટિલાઇઝેશન અથવા બેવડું ફલન કહેવામાં આવે છે. અને આ બેવડું ફલન જે છે એ પુષ્પધારી વનસ્પતિમાં થતી એક અજોડ ઘટના છે. આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળતી સૌથી મહત્ત્વની પ્રક્રિયા ગણાય છે. મધ્યસ્થ કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાં એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલમાં કન્વર્ટ થાય છે અને ત્યાર પછી તે સતત વિભાજનથી એન્ડોસ્પર્મ અથવા ભ્રૂણપોષ તરીકે વિકાસ પામે છે. જ્યારે યુગ્મનજ અથવા ફલિતાંડ જે છે એ ધીરે ધીરે સંભાજનથી એમ્બ્રિયો અથવા તો ભ્રૂણ વિકાસની પ્રક્રિયાને અનુસરે છે. પરાગનલિકાના પ્રવેશને આધારે ફલનના ત્રણ પ્રકાર છે: પોરોગેમી, ચલાઝોગેમી અને ત્રીજો પ્રકાર પછી સમજીએ. પહેલાં સમજીએ પોરોગેમી એટલે કે છિદ્ર દ્વારા. ઇન ધીસ ટાઈપ ઓફ પોલિનેશન પોલન ટ્યુબ એન્ટર્સ ઇન્ટુ ઓવ્યુલ થ્રુ ધ માઇક્રોપાઇલ. અંડ છિદ્ર મારફતે પરાગનલિકા જે છે એ ઓવ્યુલ એટલે કે અંડકમાં પ્રવેશ પામે છે. અને આના ઉદાહરણમાં આપણે મોટા ભાગની આવૃત બીજધારીઓ લઈએ છીએ, જેમ કે કેપ્સેલા બુર્સા અથવા તો શેફર્ડ સ્પર્સ તરીકે ઓળખાતી વનસ્પતિ, ભરવાડનું પાકીટ. તો કેપ્સેલા પણ ક્રુસીફેરી કુળની એક વનસ્પતિ છે અને એના આપણે કેપ્સેલા વિશેની બહુ બધી બાબતો આ ચેપ્ટરમાં ભણવાના છીએ. ચલાઝોગેમી એટલે કે અંડકતલ. ઇન ધીસ મેથડ ધ પોલન ટ્યુબ એન્ટર્સ ઇન્ટુ ધ ઓવ્યુલ થ્રુ ધ ચલાઝા. મતલબ કે ચેલેઝા અથવા ચલાઝા એટલે અંડકનો તલ ભાગ, નાભીનો ભાગ, અથવા તો આપણે એવું કહીએ કે માઇક્રોપાઇલ જે છે, અંડ છિદ્ર છે, એનાથી વિરુદ્ધ છેડો જે છે. તો આ પદ્ધતિમાં અંકુરિત પરાગરજ જે છે તેની પરાગનલિકા અંડકતલ મારફતે ભ્રૂણપુટમાં પ્રવેશે છે અથવા ઓવ્યુલમાં પ્રવેશે છે. અને આ પદ્ધતિ કેઝ્યુરીના નામની વનસ્પતિ જે છે, કેઝ્યુરીના અથવા સરુ જે છે, આ વનસ્પતિની અંદર ટ્યુબ દ્વારા 1891માં શોધવામાં આવી હતી. અને ચલાઝોગેમી પદ્ધતિથી એ એક અનાવૃત બીજધારી છે અને આ જ પદ્ધતિ બેટ્યુલા અને વોલનટ એટલે કે અખરોટમાં પણ જોવા મળે છે. મીઝોગેમી સમજીએ. મીઝોગેમીની અંદર પરાગનલિકા અંડકતલ કે અંડછિદ્ર મારફતે પ્રવેશવાના બદલે કોઈ બીજા માર્ગેથી પ્રવેશે છે
ઇન ધીસ મેથડ પોલન ટ્યુબ એન્ટર્સ ઇન્ટુ ઓવ્યુલ આઈધર થ્રુ ઇન્ટેગ્યુમેન્ટ્સ એટલે કે અંડકની ફરતેના અંડક આવરણો દ્વારા પ્રવેશતી હોય છે, જેમ કે કુકરબિટેસી કુળ, કાકડી, દૂધી, કારેલા. આ જે વેલા અને સૂત્રાંગો ધરાવતી વનસ્પતિ છે એ કુકરબિટેસી કુળ છે. તો એની અંદર અંડક આવરણ મારફતે પરાગનલિકા જે છે એ અંડકમાં પ્રવેશે છે, જ્યારે કેટલાકમાં અંડનાલ એટલે કે ફ્યુનિક્યુલસ અથવા ફ્યુનિકલ દ્વારા પણ પરાગવાહિની જે છે અંડકમાં પ્રવેશે છે. આના એક્ઝામ્પલમાં આપણે પિસ્ટાચિયા અને પોપ્યુલસ એટલે કે પિસ્તા અને પોપ્યુલસ વનસ્પતિમાં પરાગનલિકા જે છે એ અંડનાલ દ્વારા અંડકમાં પ્રવેશ પામતી હોય છે. પશ્ચફલન ઘટનાઓ જોઈએ એ પહેલાં નોલેજ ક્લાઉડ જોઈએ કે બોરોન અને કેલ્શિયમ આયન, એમાં પણ મુખ્યત્વે બોરોન આયન જે છે દે આર અસેન્શિયલ ફોર ગ્રોથ ઓફ પોલન ટ્યુબ એટલે કે પરાગનલિકાના વિકાસ માટે બોરોન અને કેલ્શિયમ મહત્ત્વના છે. એમાં પણ કેલ્શિયમ બહુ અગત્યનું એક ખનિજ તત્વ છે. બેસ્ટ ટેમ્પરેચર ફોર ગ્રોથ ઓફ પોલન ટ્યુબ ઇઝ પરાગનલિકાના વિકાસ માટે 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ ઇષ્ટતમ અથવા સૌથી શ્રેષ્ઠ ગણાતું હોય છે. પશ્ચફલન ઘટનાઓ અથવા જે પોસ્ટ ફર્ટિલાઇઝેશન સ્ટ્રક્ચર્સ અને ઇવેન્ટ્સ છે એટલે કે ફલનની પ્રક્રિયા થઈ ગઈ, બેવડું ફલન થઈ ગયું, ત્યાર પછી કઈ કઈ ઘટનાઓ અને રચનાઓ બને છે તો એના વિશેની વાત કરીએ કે બેવડા ફલનની પ્રક્રિયા દરમિયાન તેને અનુસરીને ભ્રૂણપોષ અને ભ્રૂણનો વિકાસ થતો હોય છે, જેના કારણે પુખ્તતાએ અંડક જે છે એ અંડક અથવા અંડકો બીજમાં પરિણમે છે અને બીજાશય જે છે એ ફળમાં પરિણમે છે. તો બાયોલોજીકલી ફળ એટલે પરિપક્વ અને ફલિત બીજાશય અને બીજ એટલે પરિપક્વ અને ફલિત અંડક. તો બીજ અને ફળનું નિર્માણ થાય છે અને આ બીજ અને ફળ બનવાની ઘટનાને સામૂહિક રીતે પશ્ચફલન ઘટનાઓ કહેવાય છે. પરંતુ બીજની અંદર બીજી બે રચનાઓ બને છે, ભ્રૂણપોષ અને ભ્રૂણ. તો પહેલાં ભ્રૂણપોષ સમજીએ, ત્યાર પછી આપણે ભ્રૂણ વિકાસ સમજીએ. ભ્રૂણપોષ અથવા એન્ડોસ્પર્મ જે છે, ભ્રૂણપોષનો વિકાસ ભ્રૂણ વિકાસને આગળ વધારે છે. શા માટે? બિકોઝ ભ્રૂણપોષ વિકસતા ભ્રૂણને પોષણ આપે છે. પોષણની પ્રક્રિયા પોષણનું માધ્યમ પૂરું પાડે છે ભ્રૂણપોષ, અને એના કારણે જે ફલિતાંડના કોષો છે એ વિભાજનથી ભ્રૂણનો વિકાસ કરી શકે છે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ કન્ટિન્યુઅસલી સંભાજન કરે છે. મુક્ત કોષ કેન્દ્રીય વિભાજનથી તે ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે અને આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે અને તેથી જ તેઓ વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવામાં ઉપયોગી છે. તો ભ્રૂણપોષના વિકાસના 3 પ્રકારો સમજીએ. ભ્રૂણપોષ વિકાસનો પહેલો પ્રકાર છે ફ્રી ન્યુક્લિયર એન્ડોસ્પર્મ અથવા મુક્તકોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. આ પ્રકારનો ભ્રૂણપોષ મોટા ભાગે ડાયકોટિલેડન્સ એટલે કે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે અને તે કેપ્સેલા બુર્સા અથવા તો ક્રુસિફેરી કુળની વનસ્પતિમાં પણ મુક્તકોષ કેન્દ્રીય ભ્રૂણપોષ જે છે એ હાજર હોય છે. મુક્તકોષ કેન્દ્રીય વિભાજનથી આવો ભ્રૂણપોષ સર્જાય, ફ્રી ન્યુક્લિયર ડિવિઝન થાય. આનો મતલબ શું થાય? આ પ્રકારના આમાં કોષોનું સમભાજન જ થાય. કોષકેન્દ્રમાં સમસૂત્રી ભાજનથી ત્રિકીય કોષકેન્દ્રો બને છે, પરંતુ કોષકેન્દ્ર વિભાજન થયા બાદ તરત જ કોષરસનું વિભાજન થતું નથી. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ અથવા પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર સતત કોષકેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષકેન્દ્ર સર્જે છે. ભ્રૂણપોષ વિકાસની આ અવસ્થાને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહેવામાં આવે છે. ત્યારબાદ પછીથી બાદમાં કોષ દિવાલનું નિર્માણ થાય અને ભ્રૂણપોષ કોષીય બનતો હોઈ શકે, પરંતુ લીલા નાળિયેરની અંદર જે પાણી છે એ ફ્રી ન્યુક્લિયર ભ્રૂણપોષ અથવા તો મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનું ઉદાહરણ છે. કોષીય સંરચના પહેલાં અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો નિર્માણ પામેલા હોય છે. નાળિયેરમાં રહેલું પાણી, નાળિયેર પાણી જે છે એ બીજું કશું નથી પરંતુ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, જે હજારો કોષ કેન્દ્રોથી બનેલું હોય છે. અને તેની ફરતે આવેલો જે સફેદ ગર અથવા કર્નલ જે છે અથવા માવો જે છે એ કોષીય ભ્રૂણપોષ છે. તો શરૂઆતમાં મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ બને અને ધીરે ધીરે કોષ દિવાલના નિર્માણથી, કોષ રસ અને કોષ દિવાલના વિભાજનથી કર્નલ અથવા ગર પ્રદેશ બનતો હોય છે. ભ્રૂણપોષનો બીજો પ્રકાર છે કોષીય ભ્રૂણપોષ એટલે કે સેલ્યુલર એન્ડોસ્પર્મ. મુક્ત કોષ કેન્દ્રીય વિભાજનને અનુસરીને કોષરસનું વિભાજન થાય
સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં યુક્તદલા જૂથના સભ્યોમાં આ પ્રકારનો ભ્રૂણપોષ જોવા મળે છે. જ્યારે ત્રીજો પ્રકાર અને છેલ્લો પ્રકાર છે હેલોબિયલ એન્ડોસ્પર્મ, એટલે કે આ આંતરમધ્યસ્થ અથવા તો મધ્યસ્થ પ્રકારનો ભ્રૂણપોષ છે. આ પ્રકારના ભ્રૂણપોષ વિકાસમાં પહેલાં તો જે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એટલે કે કોષકેન્દ્રનું વિભાજન થાય છે. આ ત્રિકીય કોષકેન્દ્રનું વિભાજન થયા બાદ કોષરસનું અસમભાજન થાય છે, અનઇક્વલ ડિવિઝન થાય છે. અસમભાજન થવાથી બે અસમાન કદના કોષો ઉત્પન્ન થાય છે, અનઇક્વલ સાઇઝના કોષો ઉત્પન્ન થતા હોય છે, જે પૈકીનો એક કોષ અંડછિદ્ર તરફના છેડે હોય છે અને એ પ્રમાણમાં મોટો હોય છે. તો એક કોષ નાનો અને એક મોટો, આવા બે કોષો બની જાય અને ત્યાર પછી બે કોષોમાં સતત કોષકેન્દ્રીય વિભાજન થાય. દરેક કોષમાં મુક્ત કોષકેન્દ્રીય વિભાજન થવાથી બહુકોષ કેન્દ્રીય કોષો બને છે, જે પૈકી એક મોટો હોય એક નાનો હોય. સમય જતાં કોષરસનું વિભાજન થવાથી એ પણ કોષીય ભ્રૂણપોષમાં કન્વર્ટ થતો હોય છે. પરંતુ આ પ્રકારનો ભ્રૂણપોષ જે છે એ ફક્ત એકદળીમાં જોવા મળે છે અને એ મધ્યસ્થી પ્રકારનો છે. જુઓ, કોષીય ભ્રૂણપોષ હતો એમાં કોષકેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું હતું. આમાં પહેલાં એકવાર કોષકેન્દ્ર વિભાજન થયું, પછી કોષરસ વિભાજન થયું, પછી બહુકોષ કેન્દ્રીય કોષ બન્યો અને ફરી પાછું, એટલે બે વખત બધી ઘટનાઓ થાય છે. તો આ ઇન્ટરમીડિયેટ ટાઈપનો ભ્રૂણપોષનો વિકાસ કહેવાય છે. વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જતો હોય. જેમ કે દ્વિદળી વનસ્પતિમાં વટાણા, મગફળી, વાલ વગેરે આવા બીજને આપણે અભ્રૂણપોષી બીજ અથવા તો નોન આલ્બ્યુમિનસ સીડ્સ કહીએ છીએ. જ્યારે અમુક વનસ્પતિમાં ભ્રૂણપોષ પરિપક્વ બીજમાં પણ ચીરલગ્ન રહે છે, લાંબા સમય સુધી જોવા મળે છે અને બીજાંકુરણમાં ઉપયોગી બને છે, જેમ કે દિવેલા અને નાળિયેર. તો આ બંને ભ્રૂણપોષી બીજના ઉદાહરણ છે, જ્યારે વટાણા, મગફળી અને વાલ અભ્રૂણપોષી બીજ ધરાવે છે એવું કહી શકાય છે. પશ્ચફલન ઘટનામાં બીજી ઘટના સમજીએ. ભ્રૂણ નિર્માણ અથવા એમ્બ્રિયોજેનેસિસ. ભ્રૂણનો વિકાસ અંડછિદ્રની નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે. મોટે ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદ યુગ્મનજનું વિભાજન થતું હોય છે અને તે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું એક અનુકૂલન છે કે ભાઈ વિકસતા ભ્રૂણને પોષણ ક્યાંથી મળી શકે એ જરૂરિયાત સંતોષવા માટે પહેલાં તો ભ્રૂણપોષ બની જાય છે અને ત્યાર પછી ભ્રૂણનો વિકાસ થાય છે. આમ છતાં બીજમાં જુદાપણું જોવા મળતું હોય છે. જેમ કે એકદળી અને દ્વિદળી બંને વનસ્પતિમાં ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ એમ્બ્રિયોજાની સમાન હોય છે, જેમાં આપણે આકૃતિ પરથી સમજી શકીએ. ચાલો, તો આ ભ્રૂણપૂટ છે. ફલનની પ્રક્રિયા થયા બાદ અહીંયા પ્રતિધ્રુવીય એટલે આ માઇક્રોપાઇલ છે. આ ઉપરનો અંડછિદ્ર બાજુના સહાયક કોષો ધીરે ધીરે વિઘટન પામતા રહે છે અને ફલિતાંડ જે છે દ્વિકીય યુગ્મનજનું નિર્માણ તો થઈ ગયું છે. બેવડા ફલનથી ત્રિકીય જોડાણથી અહીંયા પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ છે, જેણે સતત વિભાજનથી ભ્રૂણના પોષણ માટે ભ્રૂણપોષનું નિર્માણ કર્યું કે જે કોષીય હોય, કોષ કેન્દ્રીય હોય અથવા તો હેલોબિયલ પ્રકારનો ભ્રૂણપોષ હોઈ શકે, જેની આપણે ચર્ચા કરી લીધી. હવે ભ્રૂણપોષ બની ગયા પછી આ યુગ્મનજ ધીરે ધીરે વિકાસ પામે છે. યુગ્મનજ જે છે, ફલિતાંડ જે છે એ સમસૂત્રી ભાજનથી 2 કોષો બનાવે છે, ત્યાર પછી 4 કોષો બનાવે, 4માંથી 8 કોષો બનાવે. આ રીતે સતત વિભાજન પામતો ભ્રૂણ જે છે એમાં નિલંબ અથવા તો દંડ જેવી રચના ઉદ્ભવે છે અને એના કારણે શું થાય છે કે આ ઉપરનો જે કોષ છે એ ભ્રૂણપોષના મધ્ય ભાગ સુધી સ્થળાંતરિત થતો હોય છે. તો ફલિતાંડમાંથી પહેલાં ગોળાકાર ભ્રૂણ બને છે, બાદમાં હૃદયાકાર ભ્રૂણ બને છે અને ત્યાર પછી પરિપક્વ અથવા પુખ્ત ભ્રૂણ બને છે, જેમાં આ બીજપત્ર ધરાવતી રચના છે અને ભ્રૂણના અગ્રભાગને ભ્રૂણાગ્ર કહેવાય છે અને નીચેના ભાગને ભ્રૂણમૂળ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આકૃતિ પરથી આપણે દ્વિદળી વનસ્પતિના ભ્રૂણજનનની અવસ્થાઓ જોઈ, જેમાં યુગ્મનજમાંથી પહેલાં પ્રો એમ્બ્રિયો અથવા પૂર્વ ભ્રૂણ બને છે, ત્યાર પછી તે ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણમાં વિકાસ પામતું હોય છે. લાક્ષણિક દ્વિદળી વનસ્પતિઓ જે છે એની અંદર ભ્રૂણ ધરી ધરાવે છે, એમ્બ્રિયોનલ એક્સિસ અને 2 બીજપત્રો એટલે કે કોટિલેડન્સ ધરાવતું હોય છે.
બીજપત્રનો ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ એટલે કે એપિકોટાઇલ કહેવાય છે, જે ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ અથવા પ્રકાંડના અગ્રભાગમાં પરિણમતો હોય છે. જ્યારે બીજપત્રનો નળાકાર નીચેનો વિસ્તાર અદ્રાક્ષ કહેવાય છે, હાઇપોકોટાઇલ, અને એની નીચે ભ્રૂણમૂળ અથવા રેડિકલ આવેલું હોય છે, જેને આદિમૂળ પણ કહેવાય છે, અથવા તે મૂલાગ્રમાં પરિણમે છે. મૂળના ટોચના ભાગે મૂળટોપ પણ જોવા મળતું હોય છે. તો આ થઈ ગઈ દ્વિદળી ભ્રૂણની સામાન્ય માહિતી. જ્યારે એકદળી વનસ્પતિનો ભ્રૂણ માત્ર એક જ બીજપત્ર ધરાવે છે, જેને ઘાસના કુળમાં આવેલા આ વિશેષ બીજપત્રને વરુથિકા અથવા સ્ક્યુટેલમ કહેવાય છે, જે ઢાલ જેવા આકારનું હોય છે અને તે ભ્રૂણધરીની એક પાર્શ્વ બાજુએ ગોઠવાય છે. ભ્રૂણધરી તેના નીચેના છેડે ભ્રૂણમૂળ ધરાવે છે અને મૂળટોપ એક અવિભેદિત આવરણથી ઘેરાયેલું હોય છે, અને મૂળટોપની ફરતેના આ આવરણને ભ્રૂણમૂળ ચોલ એટલે કે કોલિયોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે. ભ્રૂણધરીનો વરુથિકાથી જોડાણની ઉપરના ભાગને ઉપરાક્ષ કહેવાય અને નીચેના ભાગને અદ્રાક્ષ કહેવાય. ઉપરાક્ષે પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાય એટલે કે લીફ પ્રાઇમોડિયા ધરાવે છે, જે પોલા પર્ણ જેવી રચનાઓમાં અથવા ફોલિયર એપેન્ડેજીસથી આવૃત હોય છે, જેને ભ્રૂણાગ્ર છોલ અથવા તો કોલિયોપ્ટાઇલ કહેવામાં આવે છે.